મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. કાલે તો હું બહાર ગઈ હતી એટલે બબુએ વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગુડ મોર્નિંગ મીરા. ગુડ મોર્નિંગ. મીરાને સ્કૂલે જવાને કા મીરા? એ મીરા મીરા કો જવાને ને તો તૈયાર થઈ જાય તો કાંઈ નહીં કીટા. ગુડ મોર્નિંગ પપ્પા. યાડે ન જણ કે રે 9:30 તો તમે રાખો ને અમે ક્યાં ના પાડી એમ ને રજા પાડો લે ઈ તો કાલે તે રજા પાડી હતી લે એવું હોય બુધવાર મજા નો આવે રેલી કટાવે દોડાવે આમ રોડ વચારે ગમે નહીં ને. અત્યારે વાગી ગયા છે 9:30 અને પૂજા દીદી કામ કરવા બેસી ગયા છે. તો પૂજા દીદી અમીનો પૂરી નાખ્યો છે, 3 જારી આખી કરી નાખી અને હવે તમારે ડાયમંડ ચડાડવો પડશે નકર જામી જાય છે. એટલે હાલો હવે આપણે ડાયમંડ ચડાડવાનું સ્ટાર્ટ કરી. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને મમ્મી બેસી ગયા છે રસોઈ બનાવવા. મમ્મી ચૂલે રોટલી કરે છે અને પૂરી અહીંયા રીંગણા કરે છે. ભરી રીંગણા શાક બનાવવાનું છે આજે. પૂરી તું શાક બનાવવાની હો આવડે હે પેલા? જો એ રીંગણા ભરવાની છે હમણે પૂરી અને મમ્મી રોટલી બનાવે છે કા મમ્મી? મજા આવે ચૂલે રોટલી કરવાની. અત્યારે વાગી ગયો છે 1 અને બપોરનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા બપોરો કરવા. હાલો આજે તો ભરીને રીંગણાનું શાક અને રોટલી બની છે અને શાક તો આજે ભરી ગયું છે. હાલો પપ્પા બપોરો કરવા બેસી ગયા. પપ્પા કેવું શાક બન્યું છે? હાલો મમ્મી પાલકના પૂરિયા વારવા બેસી ગયા છે અને આજે તો પાલકના એકના જ પૂરિયા વારવાના છે, કોથમીરના પૂરિયા વારવાના નથી. એટલે મમ્મી પાલકના પૂરિયા વારવા બેસી ગયા છે. નકર તો હું પાલકના પૂરિયા વારું પણ આજે તો કોથમીરના પૂરિયા નથી વારવાના એટલે મમ્મી પાલકના પૂરિયા વારે છે. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને બધા આરામ કરી લીધો છે અને મમ્મીની રેકડી ભરવા માંડ્યા છે અને પૂજા દીદીની ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે. એટલે ડાયમંડ ચોટાડતા હતા, કામ બંધ જ નથી કર્યું. અમે તો જાગતા હતા, મમ્મીની હોઈ ગયા હતા અને હવે મમ્મી રેકડી ભરે છે. પૂજા દીદી બેસી ગયા છે ડાયમંડ ચડાડવા કા પૂજા દીદી? આજ આરામ નથી કર્યો તો મજા આવે હે? શું મજા નથી આવતી તો ઘડીક સુઈ જવાય, અમને ઘડીક પછી સુવા દેવાય. આ તો પોતે કામ કરે ને અમને કામ કરાવે. કાંઈ કામ નથી, મંદુ હાલે મંદુ હાલે હે. હાલો રેકડી ભરાઈ ગઈ છે, મસ્ત બધું ફ્રેશ છે અને બધાને પાણી છોટાઈ ગયું છે અને મમ્મીએ રેકડી ભરી નાખી છે સરસ મજાની. કેવો મસ્તનો લીમડો છે, ફુદીનો છે, પછી પાલક છે, પછી લીંબુ ને આદુ ને બધું મસ્ત ફ્રેશ તાજું છે. मीरा આવી ગઈ है दूध ले. यहाँ क्या जा दिया? શરમાઈ છે કા હે? રોજ તો વિડિયો માં આવતી હોય, આજ મીરા શરમાઈ છે. લ્યો આજ કેમ શરમાઈ? यहाँ ડેલો નથી ખુલ્લો મીરા, यहाँ ડેલો નથી ખુલતો. નથી બંધ છે. સારું તો ન થાવ તાર અમે ઘર અંદર વહી જાય. બાય બાય.
હાલો, અત્યારે વાગી ગયા છે 5 અને મીરા ચા પીવા બેસી ગઈ. તો હાલો બધાય ચા પીવા. મેળી માથે જાઉં, મમ્મી મેળી ધોવે હે. મેળીની સાફ સફાઈ હાલી રહી છે આજે તો. મેળી ધોઈ નાખી છે અને હવે અમે બધા નીચે જઈએ. હવે ડાયમંડ ચટરવા બેસી જઈશું પાછા. હલો, અત્યારે વાગી ગયા છે 7 અને હજી ડાયમંડનું કામ સ્ટાર્ટ જ છે. કેમ કે આજે કામ પૂરું કરી દેવાનું છે, એટલે આજે તો થોડુંક કામ કરવાનું છે 9-10 વાગ્યા લગી. તો હવે ડાયમંડ ચટાડવાનું સ્ટાર્ટ કરી દઈ. પૂજા દીદીએ મહિનો પૂરી નાખ્યો છે એટલે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને અમે હજી કામ ચાલુ જ રાખ્યું છે. આજે બહુ ઓવર કામ થઈ ગયું છે. હજી ડાયમંડ ચટાડવાનું કામ ચાલુ જ છે. આજે કામ પૂરું કરવાનું હતું એટલે આજે 9:30 વાગી ગયા છે. નકર તો 7 વાગ્યા મૂકી દેતા હતા, પણ આજે તો જો હજી કામ ચાલુ જ છે. હાલો, 9:30 વાગી ગયા છે અને અમે તો હજી કામ કરી જ છીએ. પૂજા દીદી હવે કેટલું કામ બાકી છે? જો પૂજા દીદી જવાબ એ નથી આપતા. અમે એટલા થાકી ગયા. બપોરના સવારના કામ કરી, હજી કામ દેવાનું હતું ને એટલે આજે બહુ જ હજુ કામ કરવું છે. પૂજા દીદી એ તો મૂળમાં જ નથી. પૂજા દીદી અત્યારે 10:30 વાગી ગયા છે અને જાય છે. ગોલા લેવા ગયા હતા અને ગોલા લઈને આવી ગયા છીએ. અને આ કાળા કટ્ટા છે અને આ કાચી કેરીનો છે અને આ ઓરેન્જ છે. હાલો બધાય ગોલા ખાવા. હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય અને બધાને ગુડ નાઇટ.